આ ઘઉંના મોટા મોટા દોણા થઈ ગયા છે. અમે વધાઈ દેવા પડશે લાગે. બહુ રાહ નહીં જોવા એવી. બધો આજુબાજુ વધાઈ દીધા. હજુ મારે વધારવાનું બાકી છે. અને પછી આગાહી કરી છે અમારા લે કે વરસાદ પડશે 20 તારીખે. અમે વરસાદ પડે તો મારે તો ઘઉં બધા બગડે ના હોય તો ગામમાં કોઈ જવું અને દાળીઓ બારીઓ કરવા પડશે. અમે વધાઈ દેવા પડશે. નહીં ચાલે ને કે બધું બગડશે ને તો આખું મારે તો મહેનત પાતલ જશે પાછી. ના હોય તો ગામમાં કોઈ હેડું હું તો. હા માજો 4-5 દારાની હગાઈ બોલે છે એમ તો આ માજુના લોકોને ઘઉં ઊભા પડ્યા છે ઈવાનું હારું શું થશે પલળી જ જવાના છે બધાના ઘઉં. આ એકો યુદ્ધનું ચાલે છે અને માજુ જબરું છે. લે તકો બાહુ કરે હા કારબા આ પેપર વધતો તો થોડું આપણે તો પેલું કેવું થોડું ઘણું ભણ્યા છીએ થોડું આ રોજની કટેવ પડી છે ને થોડું પહોંચી લઉં. બોલો હું એ અત્યારે હાલ જ ખેતરમાં જઈને આવ્યો ઓટો મારી. હા કહું ઘઉં વધારવા તે દાર્યો નહીં મળતો. અત્યારે હારું આ હું એ જ જોતો હતો આ બિયાલા જોયું ને મેં તે 4-5 દારાની કોક અગાઈ બોલે તે હું એવું જ વિચારતો હતો હારું આ લોકોને જેને ઘઉં ઊભા છે તો માજુનો પલાન નારો થયો છે એવું લાગતું હતું થોડું. વાત સાચી. આજુબાજુ બધા વધે છે બધા ઘઉં ઘેર લઈને આવી ગયો. હજુ અમારે બાકી છે. તો પતા દાતા ઊંધી એવું કરતા હતા વાઢી દો કે અરે પણ દાર્યો નહીં મળતો યાર. એટલે દારીઓ તો કરવા પડી યાર કે તો થોડા ફરીએ તો કોક મળે મને તમે આપણે અમારે 5 વીઘા હતું આ કાલ જ પતાઈને બધું આવરીને બેઠો છું. એ દાર્યો કરી આલો કઈ યાર. દારીઓ તો થાય હવે પણ થોડું મૂકવું પડશે યાર તમને. મૂકવું એટલે કે પૈસા આલશો કે ઘઉં આલશો કયો બે રીતનો છે દારીઓ તો. કેવું હોય એટલે ઘઉં પૈસો જો ઘઉંમાં કેવું છે ખબર હા વીઘો કોઈ ખાતમન જેવું લે છે હાથ મંગાવ. તો તમને કઢાઈ બઢાઈ કમ્પ્લીટ કરીને ઘેર આલ દે. અરે હાથ મંગાવ તો 2 મહિના ચાલે. અલે આ 2 મહિના ચાલે પણ તારો વીઘો તારે મજૂરી કશું કરવાની નહીં ને ગોડા. અરે એવું ના હોય. પૈસામાં કેટલું હોય જો પૈસામાં કેવું છે ખબર તમને હા પૈસામાં તો એક તો હું તમને નંબર આલું ને પૂછી લેજો પાઉ ચેવા ઘઉં તમારા ચેવા છે જાજા વધારે ઘઉં છે કે ઓછા ઘઉં છે ઊંચા છે નેચા છે ઈવન રીતે એરા લેશે બરાબર. હવે મારા તો ઈવને કોક જો ને 400 રૂપિયામાં કોક 500 રૂપિયામાં કરી આલ્યું તું મારે થોડી ઓળખો નથી પણ હગા થતા હતા ને એટલે બરાબર. એટલા બધા હોય વળી 200-300 રૂપિયા. તમારા પૈસો કાઢવું ને મરવું ને એવું થાય છે બરાબર. એક વાર ઘઉંમાં નહીં પેલું એ થતા નહીં પૈસામાં તૈયાર થતા તો પછી તમે કરવાનું ચમનું વાઢવાના ચમના પછી કે પલાર છે ને એટલે કે પલાર્યા. અરે આપણને એટલા બધા તો પૈસા ના હોય. હું શું કઉ છું આવા વધારી દેવો બહુ પેલું એ ના કરશો ગમે તો હું કહું આપડે પેલા મગુબા ખરા ને હા ઈવોનો થોડા દારીઓના કોન્ટેક્ટ છે બરાબર. બરોબર. તમારે જો ઘઉંનું કરવું હોય ને તો ઘઉંમાં એરા કરીએ છીએ અને પૈસામાં કરવું હોય ને તો પૈસામાં કરીએ છીએ પણ તમે આવા પારમેલ દો. બહુ એકદમ દાયો કર્યા છે ને. એટલે બહમ તો જો અત્યારે કોઈ આવે છે તમે ચેવી વાત કરો કારુબા બોલો. અત્યારે કોઈ તમે જોઈતું છે બહમ તો કોઈ નહીં આવતું. તમારે ઓછામાં ઓછા તો 400-500 તો ખરા જ. ઓહો તાની યાર હાલ દારીનો ભાવ વધી હારું યાર જો હું ઈવન જઈ મળું ઈવન જઈ કોક કહું. હા જો હારું યાર. આ કારુભાઈ ખબર છે આખા ગામનો ચિંગુસ છે અને અમાર દાદે ને બધું પલાર છે બધું વઢાઈ દે થારું છે. ઓ તારી જો તો ખરો આ દાળિયો વાઢી તો હે ને અને આ દાંતો રહે વારી નાખે શું કરવાનું આમાં આ જો કરવા પડશે બીજો નવો લઈ આવવો પડશે. ના યાર બહારથી દાળિયો પેલા કોમ કમ્પ્લીટ કરે દાંતરો નવો લઈ આવવો પડે. નવો લઈ આવું અને પેલા પૈસા પણ વાઢવાનું હોય ને તીકન દાળિયો મોકલી દઉં એટલે આજનો દાડો તો કમ્પ્લીટ થઈ જાય રેડી. અમે લેવા ચોકન જવું પડશે દાંતરો નવો એ કોક કરવું પડશે. આ કારુબા આવો તમે આવું બોરી તારો. અરે ઘઉંનું કોન્ટ્રાક્ટ તમે રાખ્યો. હા ઘઉંનો કોન્ટ્રાક્ટ હું રાખું. કેટલો દાર્યો હતી. દાળિયો તો હોર દાળિયો હ. હોર દાર્યો. હા હોર દાળિયો. બરોબર. તે ઘઉં વાઢવા લેવી ગયો તો કેટલા દાણા વાઢી નાખો. હોર દાળિયો તે એક દારામ તો બધું સાફ થઈ જાય. એક જ દાણા. હા એક જ દારામ. કઢાઈ આલો ખરો. હા કઢાઈ બધું રેડી કરી નાખે તમોન. બરોબર. તે ઘઉં લે કે પૈસા લે ભાઈ. તમે ઘઉં આપો તોય પૈસા આપો તોય. તે ઘઉંમાં કેવું હોય. ઘઉંમાં વીઘા 7 મણ. 7 મણ ઘઉં. હા અને પૈસા 450 રૂપિયા દારી ચાલે. 450 એક મજૂર ઉપર. અરે મને પેલા તકુભાઈ મોકલ્યો કે મગુભાઈ આપણું નામ દેજો કે ઓછા કરશે થોડા પૈસા. એટલે આ તમે તો જબરું કર્યું હો. હા તે વાંધો ને તખુબાને મોકલે મારા ભાઈબંધ જ છે ત્યાં પછી 800 રૂપિયા આપજો તમારા માટે 50 ઓછા. 400 રૂપિયા યાર બહુ રાખો કે. એટલે આ ચોહી તમે હેડી આવો હો. શરમનો દુરુપયોગ ના કરશો કારુબા. શરમનો દુરુપયોગ ના કરશો તો હું કહી દઉં 200 રૂપિયા તે હોતું હે. મગુભા હા બોલો. આપણને પૈસા આપો. ચમ આ દારિયો પાવાનો હતા.
જોયું દાઢીઓ ખાલી ચા પોણીને કરવાના ખાલી 200 રૂપિયા થાય વિચાર કરો તો 200 દાઢીઓ વધારવા આવ્યો હો એ ચી વાત કરો ઓનલાઈન કરું છે પેલા ગલ્લ લઈ લેજો આ તો એટલે મને તકુભાઈ કીધું તું કે જે એટલે ઓછા કરશે ના ના યાર તખુ પણ શરમ ભાઈ તમે 50 ઓછા કર્યા એટલે અમને એટલું બધું ના પોહાય પણ દાઢીઓ તમારો દાડીઓ છે નહીં આવે એવો જો ને દાંતે રોય હરખો નહીં એવું ઘઉં હરખા વાટે એ તો દાતરો નવા લેવા જવાનું છે અત્યારમાં તો સીધો કરતો તો આર્યો આપી નવા લેવા જતો તો બજારમાં એટલે આ મેલો, હું તો ગમે ચોકથી બીજો દાડો લઈ આવો ચોય હેડિયા 200 રૂપિયા બઢાવા છે ભારીઓ ખરું અલ્યા ગામમાં જેટલી દાળી બધી ચાલે છે કારણ કે હાથમાં ઘઉં 4,400 રૂપિયા આ બધું તો ના પોહાય આટલા બધા પૈસા તો હોય લાબા અને એક દાડો હાથમાં ઘઉં અરે હાથમાં તો 2 મહિના ચાલે હું તો કહું ના હોય ને તો 2-3 દારૂઓ કરજો એટલે હે ને તો 200 રૂપિયામાં તો આખા દાડા પતી જાય ખાલી 2 પોટલી આલ ને એ વાટ જ કરે પણ આ 2 દારૂઓ તો ખાલી ગામમાં દૂરજીન પંકુબા 2 જ છે ના હોય ને તો ઈવન જઈને મળું એટલે હે ને બધું ઓકે થઈ જાય કામકાજ મારે એટલે પંકુબા બોલો ચા બાત મેલો એમ કહો લે ચા બાની હતા તમે ચો વાત કરો છો ભલા આદમી ચા? પેલા કોમનું કોઈ કરો ને એક તો ખાવાય નહીં ફૂંચી ખાવા નહીં ચા ની વાત કરો છો લે આ કોમનું તો હન કોમનું તો કરી આપે ને પેલા મસ્ત ચા મેલો ને માથું ચડ્યું ઉતરી જાય એ ચોથી ચા હોય 2 દાડા પૂછે બે નહીં રે એક તો મજૂરી ચોય મળતી નહીં એક વાત કહું 2 દારે મજૂરી તો મજૂરી પણ 2 દારે પીધું નહીં ને તેનો હોમ ચેવી થઈ જાય જો મારે જોન બાટલો ચરાવવા ઉપર આવી ગયો એવી ખેતા ને તમે જો જબરી ખેતા 2 દારે આ ઘરે હોચ કરાવો તે હું હોચ કરાવો પણ આ મજૂરી તો મળતી નહીં કોઈ કોમ ધંધો સને જબરું ચાલે બોલો ફૂંચી ખાવાય નહીં યાર ઘરમાં દોના પડે દોને મારા ઘેરે કશું નહીં આ કાલ તમે જો 50 રૂપિયા લોટ લાવીને કાલ લોટલા કર્યા ચોયલા હતા ઘંટી એ પા બાકી તમે બાકી માર તો કેટલો દેવા થઈ ગયો ખબર એ નહીં આ પોતાને પેલા ને આપણે ખબર પેલું લાયા હતા જીન જીન પેલો બાટલો એ હા મેં લાયા હતા ખબર તો ફોન નતો મારતો આ લઈ દીધું 2500 વેચી મારે ઓય નહીં થોડું લાયા તો દાન ને એવું બધું લાયા તો અને 500 હતા હતા તો કોઈ 2 જણા તાબર તો ઉઠાઈ લે મજા નથી હતી જબરી આવી જઈ ત્યો પણ અમે ખૂટ્યા ને એટલા બહુ પેલે થઈ ગયું આર્યું ને ખૂટા નહીં ખૂટવા દેવા નહીં પડે ચલક જાય એટલે એક તો રાખો પર કોઈક મજૂરી માટે ફોન કરો તો વળી તો ઓને વેચી મારવાની યાર આમાં હા ના ના એ દૂરજી એ પંકુબા આ હા કરવા આવો બેહો શું કરો હાલે 2 જણા કશું નહીં કશું જ નહીં નવડાવો ના ના એકદમ નવરા આમ શું આમ નવરા એટલે એક બાબતે નવરા બાકી કોમ તો પડ્યું ઘણું એવું ઓવા એટલે મારે કોમ કર્યું તમારું પાહું હાનું બોલો ઘઉં વધારા હતા આપણે ઘઉં વટાય ઓહો એમાં અમે એવું કરી ગયો ઘઉં વાટવા મજૂરી તમને લઈ જવા એટલે અમાર 2-3 ઓર્ડર છે અમારે અરે પણ કહું પેલા મારા માં આવી જાઓ શું કા ચિંતા કરો તમે બહુ દાઢી હારું છું હું બહો આ તમે બહમ તો ત્યારે કશું આવતું ઘેર નહીં જતા રહો અમાર ચાર્જ કેટલો ખબર હે 400 રૂપિયા તો ફાઇનલ લઈએ એટલે લઈએ ગમે તે જગ્યાએ જઈએ ને તો લે બહુ ગુમ કે કશી નહીં આવું બહુ તો 4 પોટલી આખી આવો હા એ તો આવે એમ તો આમ 20 એક ગણવા છો ને તો ખાસી આવે તું ગોળ ગોળ ના થઈ જઈએ અને પાછી બીજું હું પીવરાયો હજી પાછી તમને ના ના, બહુ ના, નહીં આવે ના હા આપતું સસ્તું જવા નહીં. દ્યો. હું તો હા હેડ્યું બહુ તો પોહાતું હે 50 રૂપિયાનો તું લોટ લાવ્યો કા એ નહીં પેલું હન બસો ના પોહે પણ 50 ઉપર પાય હા અને 400 બહુ તારા આવે ને બહુ મારા આવે હજી તો લોટલા થઈ જાય પછી પહેની વાત પછી વિચારશું અને તાર કોમે નહીં ને ઓ એ કરુબા હા એટલે આવો ને યાર આવો ને. આવું છું તમને તમારું નહીં અમારું નહીં ખોટું લાગી જાય તો ઇન્શોલ દેજો હેડે અરે પણ કહું તો ખરું 200 રૂપિયા તમને 2 જણા દાઢી હાલ દો અને 50 નું પીવરાઈ દો કેટલું હતી શીતળ વીઘો જ છે હાલ લીધે તું પહેલા આલશો કે પછી વાટી રહ્યો એટલે પૈસા હાલ દઉં ના પેલા થોડા લેવા પડે યાર પહેલા લેવા થારું હોય પહેલા તો પછી ના મજા આવે યાર ચમ ના મજા આવે આ, તમે બે પીજો તો પા એટલે પેલા તમે ના આલો તો અમને ના મજા આવે તો ને એ તો થોડું થોડું હાલી દઈશું એવું? હા તે વધુ નહીં છોકરા નાબાનું કેવું આપણે પેલા રોડ પર નહીં છેતર હા ઈ કરીને ના ખોટું બતાવ ખોટું પર આપણને તો આમાં તમે ભલે પૈસા ઓછા આલો પણ હે ને નાસ્તો ને ચા જ જોશે મારે ચા કર પછી પેલું બે જોશે કારણ કે તાપનું માથું બાજુ છે ને તો ચા હારો
અને પેલું ઝડપી માટે સારું અમારે થોડું. હા એ તો આવો તો ખરા છે તો કરીએ આપણે. હું કહું અત્યારથી જ ચાલુ કરી દઈએ. હા તે અહીંયા હાલ જ અમે અમને અત્યારે તો કશું કામ નહીં અમારે કાલથી વાટવાનું ચાલુ ઊભી છે. હા એટલે અત્યારથી ચાલુ કરી દઈએ ને એટલે કાલ બપોરે પતી જાય તમે વાટી કાઢો છો. દાંતરો બાતરો તૈયાર કરો મેં. હા ફોન કરીને ના પાડી દેજે પેલો કે કાલે આવીશું હો. હા એ તો પાછું. સારું હેલો. અત્યારે કારું પાલન જલ્દી જઈ આવીએ. હા બધું તૈયાર કરો મેં આવીએ. હા ઠંડુ લઈને જ જવાનું અમુક. એ નહીં હું કહું 200 રૂપિયા તો હાલ બરાબર મેં પતંગ પૈ દે આપણો બેન. 50 એક જણ ને ના ચાલે યાર તું. અને હું કહું એવાનું ચોક મોકલીને પછી આપણે ના ખેતરમાં તે પૈસા લઈ લેવું કોઈ ગમે તે કે ગાપથી માલ લઈ હતા. હા એમાં તો પાહતી એક્સપર્ટ લે. અને જો ત્યાં આ વાઈ બેટ મારે તો મન તો આમ પાણી પીવું ને તો આમ હાથ થાય. લે ને પેલા કારું બા પહોંચી ગયા છે હું તમે કહેતો કે હેડ ને કાંઈ મજૂરી હાથમાં જ જઈ. અલે ના જાય એમ જતી હે કારું પાને મજૂર નહીં મળતા હોય તાન તો આપણે જોરી જાય. પેલો સ્ટુડિયો હા આ સુરભા તો દે. લે ઊભા તો રે. ઘઉં છે યાર મગુબાના ઘઉં વઢાય છે હા ક્યાં જવું તમે એક ગોવાટમાં જડે હું કહું હા બોલો પૈસા ને એક હાલ ને. ત્યાં હું કદી વેપાર કરતો નહીં સ નહીં બરાબર અલે આ હુંગા તમાર ના કેવું હે કઈ ઈથી આઈ આવે. પંકુમાં વાત સાચી છે પણ હું યાર કદી લેતો નહીં બરાબર ના ના તમને મેં ભારે વાત તો મળી એવું કેવું દૂર તારું. ના યાર મને હું ખબર હે તમે ભલે લેતા હોય, ભલે તો પેલા મગુ પણ વીક પણ નહીં લેતો પણ બહુ વાર નહીં લાગે એમ કહી દેજો કે હું મોંધો પડ્યો પણ યા લેતો ખોટું છે યાર પણ એક વાત કહી દો તમને હા બોલો તમે આર્યું પૈ દો હમણાં ને આપણે પેલી કાચવાળી બોટલ નહીં આવતી કાચવાળી બોટલ લાઈન પીવાની આ કોથળી એવું પીવાની. પણ એક કલાકનું કામ છે એક વીઘામાં ને. ફટાફટ તમે અમારા ઘરે આવો ને 3 જણા વાઢી નાખીએ અને એ પી નાખીએ ને બધી વાત સાચી પણ કોક મગુબાને કહી દે તો લોચા પડે યાર એટલે આ મગુબા ના કે તમે હું લે ચિંતા કરો શું કરવા જો છો તમે ઈ કન હતા. અત્યારે જઉં છું તમને ઉપર- મજૂરો મેલીને આવ્યો છું બરાબર હા અને આ લઈને જઉં છું પણ અઠવાડિયે કોઈને કહેવાનું નહીં પીવા જઉં છું અલે આપણું જ કામ કરવા જતા હતા દુરજી. એટલે તો ખબર હે, હવે બાટલો મળી જશે બરાબર પણ આપણે હેડર માં નાખે પી નાખ્યા અત્યારે પણ હાલો થોડું એમ નહીં આમ આલુ વાત સાચી છે પણ ચાર જ પડી છે અને તમે મને છેતરો તો નહીં છે તરી ફાઇનલ પેલા કારું પર તો બને ને ત્યાં 500 રૂપિયા આલવાના આપણે એનું મંગાઈ પેલો કાચવાળી હેડો કાચવાળી પઈ ભાઈ અને આ નહીં દેખાતો તમને પૈસા તો સપન હતા લાવવા નહીં. એ વાત સાચી છે પણ મગુબાને કહી દેશો તો લોચા પડશે યાર લે હું યાર હેડો તમે હેડો લે, અને હું કહું છું હા બોલો એ ચા પાણી ને બા પાણી હતું તો લઈ જવાનું પાછળથી. તો કહેતા નહીં આપીને આવ્યો છું. વઠાવો દુરજી વઠાવો. હું તો બે પી હો પાવ હા, હા. તમને લેવાની એ એક લાવો હાલ લે કેવો તો માલ પેશલ હતું હા હા પેશર કરેક્ટ છો માલ ચોકથી હારો લાવશે. દુરા થોડું ભાઈ પરીકું નતા લાયા? ના પરે કુર હતા પૈસા જ નતા 100 રૂપિયા જ હતા હા જોવા જતા પણ સાચું બોલા મજા આવી કે નહીં? ચિંતા કરી લે મગુબાન કે કોઈ કશું ખબર નહીં પડે મને ખબર કે તું મગુબાનો આ મોણસ છું પણ મને એ ખબર કે આપણો અડ્ડે તો આપણે બેઠા પડે ખબર જ. હા. પણ આ પૈસા નતા ને એટલે તારે કીધું માલ સારું હોય ફૂટું લાગે હોય ફૂટું પણ આપણે કલાકનું કામ છે બરાબર બરાબર વાટી ફટાફટ મંગાઈએ 500 વાળી બોટલ મંગાવી કાચની 3 જણા પીએ પછી મગુબાન તો હેરો તો કારું પણ તો જ જાણ બહુ આગળ એમ આવી જવાયું દુરજી તમને થઈ ગયું લાગે તારી. એ તો બે પી ગયા તમે યાર. લે, આટલા દાર નતું પીધું લે ને તમે પેલા કાર ઉપર ઘઉં વાટવાના ખટક રાખો. હેડો કા લ્યા, હું દાંતરમ બાતરા ખેતરમાં લઈને આવી ગયો ને હજુ તો પેલા દારૂડિયા આયા જ નહીં. જોનું આ તો પીન હુઈ ગયા કહું શીખર મને પેલકો સોયલે જવા દે કે લાગે મેં કહ્યું તાપમાં એરા નહીં આવે કે હું મરી જાય ઘઉં હારા થયા છે મને તો બીજું કોઈ વાત નહીં. આ વરસ તો 31 થી નીકળી જવાનું છે. લે આયા લે આવો 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 પંકુબા લે પેલો તો મગુભાઈ નું મોન જ છે. મગુબાનો મારો હા મન જ છે. પણ આર્યન દર વખત તમારા અંગાત જ ઘઉં વાટવા આવે
તાન અમને તો હવારે મગુબા જોડે પૈસા લેવા જતો આર્યો કે 200 રૂપિયા દાળિયો ના આલો વાત સાચી પણ તમે લેતા હો તમારા ગૌ ટાઈમ મતલબ તમે લેતા હો તો પેલું અને લથડીએ કહો તમે તો એ તો થોડું જ માર્યો તમે પેલું લાયા પીને આયા હો નહીં બહુ પીધું તમે લાયા હું કહું હા વાત નથી કરી કે હાથ ફફરા તે એમને એમ લઈએ તો દાંતેરું દાંતેરું છૂટી ફફરા જાય હાલ લેજો પકડજો આમાં કમ્પ્લીટ લે પણ હરખું વાંચજો ભાઈ ઉંબે મેલતા નહીં ભૂઈ આ બધું અમાર વાત કરી આલવાનું એ તો કરી દઉં છું એ નહીં પેલું લાબાન કે લેતા હો એ તો અમને મોડા હાલ તો પીને આયા તમે હા પોની લેતો પોની પોની લાવીએ તમને આલ્યું આટલે ચાલુ કરીએ તમને જો મગુભા બોલશે ને એની જવાબદારી આપણી ચાલુ કરો પોની લેતો ને તલશે છે ઉભું તું તમને ગમે એમ વાંચો ખાલી આ ખેતર ના બાઈ ના જતા રહેતા બિલકુલ હા તમે પોની લેતો તાન બધું લાવીએ પેલા તમે વાંચો તો ખરા તો પોની લેવું ચાલુ કરો પણ ચાલુ તો કરો આવું ને આવું કરશે તો 2 દાડે નહીં પતે 200 રૂપિયા તો પોની પાવું પડે યાર ચાપ છે હા હું પોની લેતા આવું તમે વાંચવાનું ચાલુ કરો દાંતરો નવા નવા ને નહીં હવે લઈને જવાનો હતી દુરા તું કે કોને મારવો નહીં યાર જો ને યાર અલે યાર વાંચવાનું ચાલુ કરો કે આ તો મારવાની આ નહીં વાટે હા લેજો પોની લેતા આવું તો પેલા વિશ્વાના હોય નહીં બોલાવાના અમોન ના ના ખાલી કરો. મારું એનું કાર્યું કોની પાસે જોરાવ લે મારા માં ગયું લે પેલું તારું કાર્યું અલે થયા કરે પતાઈ દઉં હાલત ગમ બહુ ફટાફટ વાટી નાખ મને ગઈ કાચનું બાટલું કાચનું બોલો ને હા હા અને થઈ ગયું હું નતો કેતો અને છોડાવવાનું છે કઈ મને લાગે ગૌરા વધારે મને વાંધો નહીં તાપ લાગે મારે એ બે ઉપર હતું હું કહું પીઓ પર છે તાપ લાગે મને નહીં થાય કોમ નહીં થાય મારાથી તો બે હું વાટી નાખું મારો ભાઈ બોલ્યો ને આખું ખેતર હોય ને તો એને એકલો વાઢવાનો દમ રાખે જો વાજે હું જોઈ લઉં જો અને તું યાર અમારા પર વિશ્વાસ નહીં કરતો પંખો આપવું પડશે આ લે આહ, અલે પડી ગયા કોઈ પડી નહીં ગયા તો સટકી ગયા થોડા હું બેહન ઉભો કરવા આ જો આ બેસવા માટે ના ચાલે ચીકરા કાળ્યું ચીકર કેટલા રહ્યું પોને લે વાટલે ફટાફટ વાટ દુરજી હું કઉ છું ઊંઘું મોટું હાલ આખું ખેતર વાગતા હતા ને અત્યારે હોઈ જાય હાલે લે હેડ આ પેલી પેન ને લીધું થઈ રહ્યો તમે એ સારી વાત નાખો એક કામ કરો હું બાજુના ખેતરમાં પેલા સોયલા વાટું હા હા હો તારે સોયલા વાટ પણ એ નહીં લે પેલો દારી નહીં આલે પાઉ એ મદદ આ પંખો બસ સોયલો આ બાજુ છો એવું ગમે તે કહું પણ મારા તોલે તો વાટવામાં કોઈ ના આવે ઓછું પડ્યું પણ એવું લાગે ઓછું મને તો બહુ ઓછું પડ્યું હું તો વાજ્યામ તો ગાભા કાઢ દો જેમ કે વાંધો તો ખાસી બધું વાંચી નાખ્યું હોય તો આ તાપમાં મારા જોવા મારા પંખમાં લ્યો બાટલો લાવ્યો લેજો આ પાણી અત્યારે લઈને આવે લે કોની નહીં આ તો મિલાયેલું લાવ્યો હું તમારા માટે એક એક ગુંઠો નાખજો પણ હું કહું છું લે દુરા તમે લે ને મોટા તમે કોની નથી તો એ ભાઈ મરજી આખો આવી દેજે થોડી વાર જે તારું વ્યવહાર કરી દેજે પેલા ભાઈ લે ભાઈ ક્યાં તુજી
અમને નકા લે લઈ લે કે પછી દુરા હું છું દેજો લાવ લે આ તો કોઈ ફોન જ તમે નહીં પીવો પીવો નહીં અમાન અરે એ અરે અરે આ તો આ મોને તો ચોહી લાવો હોય યાર તા જોજો રેતી જો હું લોબરો નહીં બસ આ રહ્યો મહન તે બીજું અમને મોડ પાવરું શું થાય એટલે ખાલી મોડે નહીં તમે ખાલી મને એટલું કહી દો 2 મિનિટમાં ક્ષેત્ર ખાલી જો ના ના ખબર 2 મિનિટમાં તમે અલે તમે ના ખા- પીવાય કર તારું પગ ખાલી કરીને હું હોય. ફરી ખાલી કરીને ભગવાન નહીં બતાવે ના મહન ચાલુ કરો નહીં અરે બતાવે. દૂધી અરે ના હું પીવાય બેઠો ને ઊંઘી જા હાલતું કોઈ નહીં યાર આ લાયો તમે એ થોડું થોડું અરે એ પંકુબા ના હોય 2 મિનિટમાં આ બાજુ પેલી બાજુ અરે એ પેલો તો અલે પડ્યો લ્યા તમાર જરૂર નહીં તમાર જરૂર નહીં અલે યાર તમે તો મને આમ પોલીસ આવે છે ને મને મારી તોડી નાખશે આમાં પંકુબા બેઠા છે ને યાર એ કારું તમાર ગૌ આઠવાય મતલબ ને જોડો અરે આ રહ્યું લે દાંતે પેલા લાવો એ નહીં અલે એ અલે પતાઈ દીધું તમે તો બધું કે અત્યારે હોય તો ગૌ આપણે ઠેસર બોલાવવાનું જરૂર નહીં દાદા ધોકાઈ ઠોચી કાઢી એનું અરે તમે તો કોઈ દયનું નહીં કરવાનું દુરજી આઈ આ જ્યાર જો વાટવા દેવું હોય કે પછી હું ઘેર જવું કે ના ના હાલ વાતો હું તો પંકુબા જશે તો અમે જતા આ દુરા હાલ લે, આ તો લે, બીજા પછી તો મશીન એડા હાલ મશીન લે. થોડું પીવા દૂધ પી જજો ગાય હેડાડજો પછી અને પણ જોખનું તો ખોલવા દે પડતા નહીં ખાલી બાપાઈ બહુ એ ના પીવાય અને જેનું પોની નતું વેડેલું તોય તમે તો પી ગયા હો અરે ગૌ આઠવા દે અમાર મોડું થાય વાઢો હું તો બી આવું છું 200 રૂપિયા હું બોલવાનું નહીં હા જો ભાઈ વાટવાનું મને કોઈ દાડે હેરાન નહીં કરવાનો હેરાન કરે ને એને તો હું મેલતો જ નહીં દુરા એટલે દાંતેરું આવડું થઈ ગયું તો આવડું થઈ ગયું એ પણ કઈ વધારે નહીં આવ્યો અલે ગધારા અલે તું તો મારા ભાઈ બધું ભૂલી ગયો આમ પકડ આમ અને ઈકન તો મુઈ રહ્યો હું કહું છું ફટાફટ દુરા ઘઉં વાટવા તકલીફ ના આવી જુઓ અલે આ તું ઘઉં વાટવું બેકાર કરવા માંડ્યો લે હવે. લે ભૂલથી નખાઈ ગયું પેલું જ જોજો એટલે વાટ નહીં યાર વાટ ઓમ મજા નહીં આવે તો આમ મજા આવે અમે આમ કરીને ઊંઘે વાટવાનું યાર આપણે વોચ મિનિટ પેલા ક્ષેત્ર ખાલી કરીને આંધી આપણે બે હા હું કહું પૂરા હું થોડું હુઈ લઉં હે મારો ભાઈ તું સંભાળ લે તો જ હું હુઈ લઉં ઊંઘી જા હા હા ચૂકલું હા મારો ભાઈ રોમિક બેઠો હોય ને તો ઊંધી આ પંખા વાઘ ને કોઈ ના બોલે બાઈક ઉભું રાખી વાત કરું યાર હા બહુ યાર ખાતું હે નહીં હા બોલ આવું કેતા હતા કયો દારિયો ના દારિયો તો હજી આવી છે નહીં કેવું પર 420 રૂપિયા ચાલે હાથરી ને ઘઉં આપવા હોય તો 1 વીઘા હાથમાં આપવા પડશે સારું હેડે હું એક જ જોવા આવી જાઉં ખેતર જોવા આવી જાઉં હા જબરા ઓર્ડર મળે હલે જબરા મજૂરો આયા જો તો ખરો ઊંઘ ઘઉં આટ આ મજૂરો તો જોયા જ નહીં લાગતા ના યાર જોવા પડશે ક્યાં મજૂરો હાર્યા કોઈ આયા ઘઉં આટ આજે પહેલી વાર જોયું જોતો ખરો લ્યા જોતો ખરો ક્યાં ઊંઘ્યા ના રહ્યો રે આ સૂર્ય તો આટલો તો આવ્યો લે મારો મજૂર થઈને આટલા એને ઊંઘી ગયો હું અલે આ જોતો ખરો આના દ્રષ્ટિ બધું દારૂ ગંધા હે એ ઉભો થા અલે ઉભો થા બલાદની ઉભો થા
મારા જોડે પૈસા લઈ દે નાસ્તા ના બધા લઈ દે નાસ્તા ઊંઘી તો ઉભો થા ખબર નહીં પડતી ઉભા ઓ સુપર પીવો જો આના પછી કે દાડિયો પૈસા નહીં આપતો બધા એ કુંચુલે એ કૂચું વાલી ઓ મેકરેડ અમારા મજૂરો આટલે લાઈન લઈને ઊંઘાડી દેવા દારૂ પીવરાવ ખબર ખરા ખરી બરાબર ખબર પડે એટલે ભાઈ મજૂરી કરતો તો ખરીદી નહીં લીધો તારા બાનો નોકર નહીં રહ્યો અલે મારા બાનો નોકર નહીં પણ એને પૈસા આપું એને મજૂરી આપું છું તો પછી આવું પડે આવું દારૂ બારૂ ના પીવાય મુકાઈ દઉં બોલ મેં કરણ કોણ ભાજેલા પડે છે ગૌ ટાંકી દે લગાડી પેલા ગૌ મોંઘા હા હા હું હાલ આજથી મારો એ મજૂર અમા ગોજા એ છે. આબુ કે નહીં આબુ એને તો જો કાચની બોટલ પર મોકલવાનો નિહાર આ શેતર કોનું મને એમ કે છે પેલા કાર્ય પેલા કાર્યનું કાળિયાનું હો? ના ના વાઢો હતો નહીં પરી રે કશી જરૂર નહીં તું એ પર એમાં આવતો નહીં લે નેકળો કર લોબડા હા ને કરો એ હું તો ખરો જ ક્યાં મજૂરો લાયો છો કાળિયો મન લગી રે ના પોહાય એમ એક વાત કહું ઓને મો ગો ભેગો ઓર કઈ ને વાત દે ના જો મજૂરો જો ચિયા સલ્યા આવા મજૂરો તો લવાતા હે પેલો સૂર્ય દારૂ પીને દારૂડિયો થઈ ગયો દારૂડિયો લોકોના વાદે આમાં તો એને બોલાવો નહીં જોન મને તો જવા દે બીજા મજૂરો હોધી લાવશે આવા મજૂરો બોલાવા જ નહીં હું બખારા કરો છો એકલા અરે બખરા કોઈ કરતો નહીં તો કેમ પેલા કાર્યને મજૂરો બોલાતા ખાઈ જોયા હોય કચિયા મજૂરો કાર્ય હો મારે થઈને જ જવાનું છે પાછું પેલું 5 વીઘા આપણે વઢાયું ને એવું એમાં પાછું થોડું શેરવાનું છે ને એટલે તો અરે તમે ખાલી જોવો તો ખરા ઊંઘા ગૌ વાટા હ શેમાં હસો એટલે એટલું ઊંઘા વાગડા કાંઈ તે જોઈ આવો તો ખરા તમને કહેવા નતો આવ્યો ના મને કેવા નહીં આવ્યો માર જોડે આય તો પહેરો કે યાર એટલી આધરી પોહાય નહીં 200 રૂપિયા આપું તો હું બહોરે પણ ના પાન નાખી તે લોકો બીજા મજૂરો બોલા લાયો હો ને એક અમારો લઈ ગયો હો તે ખાતે જોઈ આવો ખાલી ક્યાં વાટા હતો અમે ખબર હતી એરો ને ચિંગુસ છે એટલે મેં તમને કીધું કે મારું નામ દે ને તો થોડા ઘણા ઓછા કરશે એ વાત સાચી ખાતે એક જો હું મને મોડું થાય આ તો બધું હું અમે એક જોતો હતો છું હા હા મજા સારું હોય ને એમ જેવું વાટ ને મજૂર 3 જણા આ તો હોઈ રહ્યા છે કોઈ વાટતા નહીં વાઢી તો જોતા આ તો આડા પડી રહ્યા લે વાઢ્યું તો સ થોડું 3-4 પારીઓ વાઢ્યો છે જોવા દે ને શું છે ગૌ વાઢ્યા શું લે હા આ તો પંકુભાઈ ઓ દુરજી આ તો હું નવું મજૂર લાયા એટલે હારું આ કારું વાઢવા આલીન જો હો ઓન કે ઊંઘવા આલીન જો ના તાપના ઊંઝા તો જોશો મારા જીવ ફોન કરું કારું એ ધુરા હા પંખો ચાલુ કર ને એટલે આ જોર એટલે ગંદે ગંધ મારે છે મારા જોર લાગે અરે પી ગયા છે મેં ફોન કરું કારણ વાયરલ નાખો ને હેલો સાપ લાગો હા આ થોડો બ્લો પડશે જોર આય બોલતા નહીં આગુ જવા દે થોડો આ કેટલા છો હા કા ખેતરમાં તમારે વાઢવાલ દીધું હા તે ખેતર તો વઢાઈ ગયું આવો હેડો ઠેસા લઈને જલ્દી હા અલે હોય યાર આ તમે જે મજૂર કર્યા જબર મજૂર કર્યા છે આ મારા જો વાઢી દીધું તમે હમણાં હવારે હતા તો વાઢું કરતા હતા એમ જેવા મજૂર કર્યા તમે તો વાઢી દીધું ઠેસા લઈને આવો જલ્દી ફટાફટ હવે તમે આવો પેલા ઘેર છો ભાઈ ક્ષેત્રમાં આવો ભાઈ ઠેસરનો ફોન કરે હું આવો જલ્દી આવો જબરું વઢાઈ નાખ્યું તમે એ હા આ ઓને આ કારું એ જુગાર કરીને મેલ્યો લાગે છે આ જુગારમાં એના ઘઉં વઢાઈ જવાના છે કેટલા રહ્યું એટલે આયો અરે આય બોલો ને તકુબા હો હા. ગયો આ તી જબરા ઘઉં વઢાયા છે જો કે અલ્યા હવે ના હતા આટલું બધું વાટી ગાડી હું કહેતા બીજું તોરું પીવડાવી દઉં તો ગાય ગા રે હે ને
હા. વાઢી દે બીજું એ આ વઢાઈ દે ઉભા કર વઢાઈ દે. અલ્યા પણ આ તો કોઈ નતો થતો ધક્કો નતો રહેતો પણ એ, તને એ. ધક્કો નહીં રહ્યો. એ પંકજભા આ મકુપાને મોન હું ના કહેતો તું લ્યા, તારી આ મગુપાણો એમ ઓવા એ તુજી લ્યા જો તો ખરા ઊંઘ્યા આ વાત આપનું મરી જશે તો અમને મારું નામ આવશે તો તમને નહીં ખબર પડતી તા ને અલ્યા હું તો આખા દાડાના બહુ આલી છૂટી જવાય કહું આ બહોમન નહીં નોમઈ એકાદો જતો રહે ને તો અરે. તમને હરિયા ગણતા થઈ જશો. ખબર નહીં પડતી તમને. પંખો ચાલુ કરવા લે આ પંખો લઈ આલો આનામાં. પંખો તાન. અરે હું નહીં ઘેર ચાલુ કરતો પંખો તાપમાં અને હોન લઈ આલું હોય આ છેતરો જેવા તાપના ઊંઘ્યા છે તમે જોવો તો ખરા. ના હોય ને તો કહું ચાદર બાદર ઉઠાડી દઈએ આ નહીં નોમઈ એકાદા કોક થઈ જશે શું કરશો તમે? માં હારું કાઠું કોમ કાઢ છે તમને ખબર પડે છે આ તાપ કેવો છે ને આવા તાપમાં પોટલી મારે ને અરે કોના સાથીમાં રવાતું એ નહીં કોક ને અટક બટક આવશે ને તો તમારું તમારા મનમાં જાગ્યો દુર્યો જાગ્યો જગારો. ઓન. એ દુર્યા ઘેર તગરી મેલો એ ને તગારી. દુર્યા લે નહીં ગઉન બહુ અરે આપણને હવે હું કહું છું વાપરો તમે. અરે ઉઠાડીને ગમે તે કરીને ઓન ઘેર તગરી મેલો નગર નહીં કોક થઈ જાય ને હવે તો તમારું નામ આવી જાય. માં પેલા રોડ ઉપર ચોલે ઊંઘાઈ આવું થઈ એ ગમે તે કરો તમે પણ ઓન કાઢો અહીંથી નકર આ તાપ તો જોવા મરી જશે તો કાઢો ઉભા કરો આ તો ઉલટીઓ કરે છો ના પીછાનું પીછ્યું હતું ઉભા કરો. એ આ જાગ્યા દગુબા થોડી વાર મદદ કરાવજો એ કરાવ ઉભા રહો ને. એક તો આ થેપારો પહેરું છું ને એમાં આ ઘઉંમાં તો આ લે આ એ ઉભા તો બતાઈ ગયો અહીંથી આ તુરજી એ ઉભા થયા ઉભા થો ને તુરજી. આ રાતેલું મારું આ દાંતેરો દાંતેરો મારો દાંતેરો મેલજો અલે આ જો આ ભૂઈ નહીં પડે ને નહીં વાટું અરે મેલો કે નહીં વાટું આ જો અરે એ કોને ઉભો કરજો આ જો આ તો જો અલ્યા નહીં વાટું કે પતિ જશે તો મારું નામ આવશે બાપા પોલીસ લઈ જશે મને ઉપરથી એક લેજો વિશ્વ નહીં હું 2 મિનિટમાં અરે વિશ્વ હતો એટલે જ આવું થઈ ગયું બધું આ જો પાત્ર આવા લે કોઈ લે લે કલાક જો, જો, કર્યો જો. આ જો આ ના કરવા. અરે પણ આ મોને ને તું ઉભો કરે તમારો આ કોણ એટલે જતા રહે છે? એટલે આ જતા રહે એટલે એમ નહીં, જતા રહે એટલે એમ નહીં જોવાની ગાડી લાવો. અલે આ તારી હું રહ્યા સંકેદારી તો પછી તારે- ભાઈ એ, પોતે ને હુઈને નહીં, આ તારા બાય વાટે આ ખબર પડે ને. પંખો ચાલુ કરો અલે, પંખો ચાલ નહીં હોય દાંતેરું મેલું કે ના લે એ કોડા દાંતેરું ના મેલાય ભાઈ. અમે એક તો કે 200 રૂપિયા લાવો 200 રૂપિયા તમે ઠરાયા હતા. એ ઉભું કરે મારા ઘઉં ના રવા દો જોતી અલ્યા એ જ નહીં વાટવાના લે. અલે એ આપણે આ ના તો પાડી ભૂઈ પણ પર છું. હું તને શું કહું છું હા ગમે તે કરો કોક અને ઓન ઘેર કાઢો અહીંથી. તે હું કહું ના હોય ને તો અમને તે ઘેર પૈસા પડે ને તે હાલી જવું યાર જો Sorry. 100 રૂપિયા હાલ દો અડધી અડધી મજૂરી ના એ ક્ષેત્રમાં પૈસા આલે જ નહીં અરે હાલવાના આ નહીં દુરજી હોય. દુરજી મને ઓળખો છો? હવે આગેવાન એટલે અમે આમાં- પીજ્યા અમે બહુ પીજ્યા પંકુભા મારું વાત તો સાંભળો તમે. આગેવાન અમે વાતચીત તમને ખબર નહીં તમે વાત પણ ના હું ઉઠો. કહું છું તમને અમે એવું થયું કે એને કીધું પૈન બહુ રૂપિયા આલે બરાબર એ બધું અમે- ખરું. તો આવ્યો તે શું કર્યું હુઈ જા અમાર દારૂ રે મન અલે ઉભો થા એક કે ભાઈ ખબર હે તમને હા એક વાર કોકને કહી દે કે પાછી એટલે પાછું અમારે પેલા ભાઈને કીધું પાવાનું કઈ લઈને એટલે તમને પાયું તો ખરું ને. આવ્યું પણ પેલા પાવાનું અમારે જો પેલું કાચની પણ આમાં આવા ઘેર જતા રહો તમે હું એમ કહું છું. હોજી હાલી દઉં છું પણ આલી જવની કાચી બોટલ પીવાની અલી હા. અરે તારા 200 રૂપિયા તો કાચની બોટલો ના આવી આ ભાઈ કોણ છે? અરે ભાઈ કોણ છે યાર આ? અરે મગુભાઈ નો મોન જ છે પાડી ગૌ સારું. 2 મિનિટમાં ગૌ આમાં જો તમે. ના હા બોલજો તમને કહું હું. વાટલી પંકવાટ આપી 200 કાઢીને ઓન હાલ દ્યો ને કાંઈ રહે ને તો તમને નહીં શાલ મેલે સાચું કહું છું. ઘેર પડ્યા હા ઘેર પડ્યા હે? ઓહો. હા, તો હું ઓન સમજાય ને ઓન હા, ઘેર હા. કાઢી દઉં બરાબર હોજી હાલી દીયો કહું હવે એમ કરીને પણ તમે ઓન કાઢવાનું કરો કોક કરી. ના કઈ થી તો અહીં પી લે હે ને આગળથી તો ઘેરે નહીં પોકો હું પણ અત્યારે હાલ તો કોક કરીને આલું છું પૈસા બરાબર હા પણ તમે પછી મને પાછા હાલવા પડશે. હા હા એ તો હાલ દે નક પછી તમે યાર હમણાં ઉનાગુની કરતા હતા એમ. ના, ના, ના. હારે, હારે, હારે. વાટવાના બહુ બહુ હાલી હા. હું કહું છું તમને પૈસા હું હાલ દઉં છું તમે ઘેર ભેગા થઈ જશો ખરા ને? એકાદ પૈસા આપને હાથ દાતર મેલ દે એમાં કોઈ ના હોય ને પણ અમારે હાલ્યો, 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 આ પૈસા આલું છું ને આ તમારા ગીજામાં ગાલે બરાબર આ પૈસા
બરોબર છે 200 400 બરાબર તમારા આ તો બાકીના કાઢો ને પૈસા તો મને ના લેવા ને તો મને લેતા આવડે ભાઈ ઓય, હેડજો ને કરજી ખેતરમાં જો અહીંયા. જો જો હતો નહીં હેડજો. ઓ પંકુભા ઉભા તો લે બાટલું પીવડાવું તો હા એ ભાઈ નહીં લેતા જો ઉભા તો જા પંકુભા નું ફોકસ ના કરો જોજો આ. કારું ભાઈ અલે આ તારી ઓન તો ફોન જ નહીં વાહ, ઉભા કરો એ થોડું ઊંઘવા દ્યો ખાલી. હાર ઘેર જઈને પંકુભા, ઘેર જઈને. પૈસા આલે તમને હા અમે ના પડતા ખાલી હો ને કમોન વગાડશો કાલે રાતે રહો હાથમાં. બખાડું ના કરે તારા ભૂલ ન હરી તો નાખી દે લે તે જો શક્તિમાન. જતા રહો જો અલે આ ભૂઈ ના પડતા જતા રહેશો ને અગવન હાવ જતા રહેશો ને તમે આવતા નહીં છે કેમ કહાય. તારા ખેતરમાં હરી ચોખા આપું જ નહીં જા આવો જો. આવતા નહીં કે બોલાવું એને. હા ને તારા ખેતરમાં કોઈ પગ નહીં મેલે હા જોજો જોજે. હા આહાહાહા. અરે 6 વાગે ઘેર નહીં પહોંચવાના. હા આમાં મને 400 ચા નાખ્યો ભજી હાલ દઉં કે તમે ઘેર જઈને 100% આલ દેશો ખરા 100%. હું કહું છું તમને આ ઉલમતી ચૂલમાં પડે ને તમે પડે તમને મેં પહેલા વાત નથી કરી તને આ 100 રૂપિયા થોડા વધારે આલતા કન આ થોડા ઘઉં વઢાઈ દીધા હોય તમારે તો આ કોમે હપેર થઈ ગયું ને હોજ પડતા પડતા બીજી વેરામ તો વઢાઈ દીધા હોય ને કાલ તમે સારું હતું યાર તમારું વાપર્યું હોય તો. તાન આ જો આમાં હું તમને આટલી એક શીખ આલું આજ પછી પૈસા થોડા વધારે જાય ને એનું વધુ નહીં પણ થોડું કોમ વ્યવસ્થિત કરાવવાનું ને આવી રીતે આ દારૂડિયોના સંગ ના કરાય ના કરું અમે. આ જો વઢોણ્યું નહીં 400 રૂપિયા જ્યાં પેલું તમે પાયું એ પાવું જુદું એ વાત સાચી. 600 રૂપિયામાં પડે હું તો 600 રૂપિયા પર એના જુપા વઢાવાના પડ્યા છે ઘઉં તાન 200 રૂપિયાનું વાઢ્યું નહીં. એટલે લેડો તો પેલા મગુભાઈ હું સમજાઈને પછી વાત કરી લેજો તમે તો કરી દેજો મને. હા હા મારા મોજીલા બંકા હા હા મારું ગોલંત